ગાઈઝ ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મમ્મી શું કરો છો તમે? હેલો મિસ ઇન્ડિયા, કાંતાબેન. જય શ્રી કૃષ્ણ. કાંતાબેન વાસણ ઘસે છે. બાબુબેન તો ગેલેરીમાં શાંતિથી ચીલ મારે છે. એ એવું શીખવાડે છે તમે લોકો પણ ચીલ મારો, વધારે મગજ મારી નાખો. આજે સન્ડે ગાઈસ, નો એલાર્મ, નો સ્લીપ. અરે સ્લીપ તો છે, જોઈએ સ્લીપ તો જોઈએ, પણ નો એલાર્મ, નો વર્ક, ઓનલી સ્લીપ સ્લીપ સ્લીપ. હેલો ગાઈસ, તો સવારમાં હજુ તો મેં નાહી નથી, કંઈ જ કર્યું નહીં, ખાલી બ્રશ કરીને સીધી આ લેપટોપ લઈને બેસી ગઈ છું. કેમ ખબર કે ભાઈ જોઈશ તો જોઈશ સ્ટ્રેન્જર થિંગ્સ 5નો ત્રીજો એપિસોડ જોઈને પછી જ હું સૂઈશ. એટલે સૂઈશ કે નાવા જઈશ, સોરી. આખો દિવસ બસ આજે ઊંઘવાનું જ દેખાશે મને. લાગે છે કદાચ હું વ્લોગમાં બી 25 થી 30 વાર જ બોલીશ મારે શું છે, પણ સૂઈશ નહીં, એ વાત અલગ છે. ડાયરેક્ટ રાત્રે જ ઊંઘીશ, કેમ કે બપોરે હોઈશ તો બી મને રાત્રે ઊંઘ નહીં આવે, એટલા માટે. તો અત્યારે આપણે પાછા સ્ટ્રેન્જર થિંગ્સ લઈને બેસી ગયા છે. સ્ટ્રેન્જર થિંગ્સ જોઈને પછી નાવા જઈશ. એક એપિસોડ તો જોઈને પૂરો કરીને જ જઈશ. આજના દિવસમાં આ પૂરું કરી નાખા, કેમ કે પણ 4 એપિસોડ છે, 2 કાલે રાત્રે જ પતાવી દીધા હતા. હવે આ 3rd એપિસોડ છે અને 4 જેવો પતે એટલે આજે હું તમને રિવ્યૂ પણ આપી દેવા કે કેવો છે કેવો નહીં, તો તમે પણ જોવાનું ના ભૂલતા. નાઈને પણ હું સિઝન 5નો 4થો એપિસોડ જોવા બેસી ગઈ છું. જસ્ટ હમણાં નાઈને આવી, ત્રીજો પતાવીને 4થો જોઉં છું. હવે લાસ્ટ બટ નોટ એટ લીસ્ટ વાળો એપિસોડ છે. મતલબ આજે આ ફર્સ્ટ વોલ્યુમનો છેલ્લો એપિસોડ છે. આના પછી હજી એક સેકન્ડ વોલ્યુમ આવશે, જેમાં ફાઇનલ જોવા મળી જશે સિઝન 5નું એન્ડિંગ. અધૂરું છે. તો ગાઈઝ જમીને હવે થોડીક વાર આરામ કરીશું. કામ બામ બતાવી દીધું છે, આમ જ સન્ડે નીકળી જવાનું. હવે આજે તો હું ઊંઘીશ જ, બીજું કંઈ કામ નહીં કરીશ. તો ગાઈઝ ચા નાસ્તો ચાલી રહ્યો છે સાંજના ટાઈમે, અને આજે સાંજે અમારા ઘરે તુવેર ટોઠા બનવાના એની તૈયારી ચાલી રહી છે. શિયાળો ચાલુ થઈ ગયો છે, આના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે. એટલે આજે તુવેર ટોઠા ખાવાના છે. જે બી ખાવા માંગતા હોય આવી જજો, હું તમને થોડી એની પણ રેસીપી બતાવતી રહીશ, તો બનેલા રહેજો, મજા આવશે. હેલો ગાઈસ, તો હું લોટ બાંધું છું. બા અહીંયા લસણ જ સમારે છે, કેમ કે લસણ આમાં બહુ જોઈએ તુવેર ટોઠામાં. મેં આની રેસીપીવાળો એક શોર્ટ્સ વિડીયો પણ નાખેલો છે મારી જૂની ચેનલ પર, તો એ હું આના ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરી દઈશ, તો એમાં લિંક મળી જશે તમને, તો એના પરથી શોધી લેજો. અને અત્યારે હું બાંધી રહી છું લોટ, જેમાં આપણે થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર. લોટ બાંધતા તો બધાને આવડતું જ હશે, મારા જેવા તો નહીં હોય ને અમુક કે જેને નથી આવડતું, પણ હું તો બી જેવો તેવો તો બાંધી જ દઉં છું, હાવ કે નૂબ નથી. તો લોટ બાંધીને મળું ગાઈઝ. તો ગાઈઝ આપણે લોટ પણ બાંધી દીધો છે, જોઈ લેવો. કાંતાબેને અપ્રૂવ કરી દીધું છે, બરાબર લોટ બંધાયો છે. તો ગાઈઝ તુવેર બનાવવા માટે સૌપ્રથમ તેલમાં આવી રીતે લસણને નાખીને એને હલાવવાનું રહેશે. અને તમને આનો શોર્ટ વિડીયો જોઈતો હશે તો પણ હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. મેં મારી જૂની ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે શોર્ટ વિડીયો, તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને લિંક મળી જશે, એમાંથી ફાઇન કરી લેજો ગાઈઝ. ગાઈઝ અહીંયા તુવેર બનીને રેડી છે. હવે મમ્મીએ લઈ લીધી છે, આપણે બી લઈ લઈએ થાળીમાં. અહીંયા તુવેર ટોઠા ખાઈશું આજે આપણે મસ્તના. સો ગાઈઝ આજના માટે આટલું જ હતું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, રાધે રાધે. આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.